જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ દરમિયાન આપણે ધર્મ ભક્તિ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તથા પ્રભુ કીર્તનવનમાં કરીએ છીએ, મહાત્મ્ય કથા સાંભળીએ છીએ અને દર મહિના આપણે ધર્મરાજાની કથા પણ સાંભળવાનો મહિમા છે. ધર્મરાજા કે મહાકાળ છે, ધર્મરાજા કે જે યમરાજ પણ કહેવાય છે. કાળોના કાળ મહાકાળ સ્વરૂપ માનવામાં આવે છે. ધરતી લોક જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને આજે નિત્ય પ્રકૃતિનો પણ જે જન્મે છે તેની જીવવું પડે છે. કાયમ કોઈ અહીં રહેતું નથી અને ધર્મરાજાની કથા કે જે પુરુષોત્તમ માસ નિત્ય સાંભળવાનો મહિમા છે. ધર્મ કર્મ કરતા કરતા આ કથા સંભળાય. આમ તો ધર્મરાજાનું 6 માસનું વ્રત છે તે મકર સંક્રાંતિથી લઈને 6 માસ સુધી ધર્મરાજાનું કે જે ભક્તો વ્રત કરે છે, ઉપવાસ કરે છે અથવા પુરુષોત્તમ માસમાં પણ ધર્મરાજાની કથા સાંભળે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે. જીવન મૃત્યુ સાર્થક બની જાય છે. અંત સમયે હરિના દૂતો લેવા આવે ત્યારે વૈકુંઠમાં ની પ્રાપ્તિ થાય છે. યમરાજ કે ધર્મરાજા સૂર્યદેવના પુત્ર છે, શનિદેવના ભાઈ છે, યમુનાના ભાઈ છે. આવો આપણે સાંભળીએ યમરાજની કથા, ધર્મરાજાની કથા. યમરાજની કથા સાંભળીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ધર્મરાજા એક જયરાજપુર નામના એક નગરમાં ગરીબદાસ નામે એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણને 2 દીકરા હતા. દીકરી હતી. ઘરમાં ચારેય ખૂણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી. છતાં આ કુટુંબ ઘણું નીતિમાન હતું. રોજ એક અતિથિને જમાડ્યા વગર અન્નનો દાણો મોંમાં ન મૂકવા એવી એક ટેક હતી. જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને જણ, ગાયોને ઘાસ નાખી પછી જ જમવું એવી એક ટેક હતી. ખૂબ જ નિરાધાર સ્થિતિ જીવી રહ્યા હતા. છતાં પણ તે અત્યાર સુધી તેઓ પોતાના નિત્ય કર્મ કર્યા વગર ચૂક્યા નહીં. પિતાની ગરીબીથી ગળે આવીને દીકરાઓ જુવાન થયા. તેમણે વિચાર્યું કે આપણે પરદેશ કમાવા જઈએ, અહીં બેસી રહીશું તો આપણી પરિસ્થિતિ ક્યારેય સુધરશે નહીં. આમ વિચારીને બંને દીકરા પરદેશ કમાવા માટે ચાલી નીકળ્યા. ઘરમાં બ્રાહ્મણ, બ્રાહ્મણી અને વિધવા દીકરી રહેતી. એવામાં ચોમાસું આવ્યું. પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું. એમ બારે મેઘ ખાંગા કરીને તૂટી પડ્યા. ચારેય બાજુ જળબંબાકાર થઈ ગયો. ભયંકર વરસાદના કોણ બહાર જવા નીકળે. આવા વરસાદમાં આંગણે અતિથિ આવવાની વાત તો દૂર, અહીં ચકલું ફરકતું ન હતું. બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેની દીકરી સતત 15 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. પણ સર્જનહાર પણ જરાક શ્રદ્ધા ઓછી ન થઈ. કસોટી કસકસની થઈ. કથિયારી નહીં, ભક્ત આખા કુટુંબને ભૂખ્યા તરસ્યા જોઈને ભગવાનથી રહેવાયું નહીં. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસલીના રૂપ ધારણ કરીને ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણે આવ્યા. હંસ હંસલીને આંગણે આવેલ જોઈને બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેની દીકરી રાજી થઈ ગયા. તેમને ખોબો ભરીને ચાર નાખી. પરંતુ હંસ હંસલીએ એકેય દાણો ખાધું નહીં. આથી ત્રણેય જણા ફરી નિરાશ થઈ ગયા. બ્રાહ્મણ પુત્રી હાથ જોડીને હંસ હંસલીને વિનવવા લાગી. ત્યાં હંસને વાસા ફૂટી કે બ્રાહ્મણ પુત્રી, અમે તો માનસરોવરના રાજહંસ છીએ. અમે તો સાસા મોતી સિવાય બીજું કાંઈ ખાતા નથી. આ સાંભળીને બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેની દીકરી ફરી મૂંઝાઈ. ઘરમાં એક ટક ખાવાનું પણ સાસા હતા, ત્યાં સાસા મોતી લાવવા ક્યાંથી? છતાં ગરીબદાસ હિંમત કરીને ઉઘાડા પગે નગર ઝવેરી પાસે ગયા અને 1.25 શેર સાસા મોતી માંગ્યા. ઝવેરીને તો બ્રાહ્મણની વાત સાંભળીને ખૂબ જ અજરત પામી ગયા.
આ ગરીબ બ્રાહ્મણ સાથે ભવ મોતી પાસા આપી શકાય ન હતા. તે જાણતા હતા, એની ઝવેરી ખાતરી હતી, પણ બ્રાહ્મણે તેને મકાન વેચીને પણ તે કિંમત ચૂકવી આપીને કબૂલાત કરી. ઝવેરીને તેની વાત પર વિશ્વાસ રાખીને 1.25 શેર મોતી તોલી આપ્યા. બ્રાહ્મણ તો મોતી લઈને ઘેરે આવ્યા અને આંગણામાં તે મોતી વેર્યા. હંસ અને હંસલી મોતીનો ચારો સણવા લાગ્યા. ત્યારબાદ તાંબા કુટુંબમાંથી પાણી પીને ફટાફટ ઉડી ગયા. 15 દિવસ ઉપવાસ બાદ બ્રાહ્મણને બ્રાહ્મણી અને તેની વિધવા દીકરી પારણા કર્યા. જમ્યા બાદ દીકરીએ આંગણું વાળવા લાગી ત્યારે તેની નજર એક ખૂણામાં પડેલા એક મોતી ઉપર પડી. તેને એ મોતી લઈને તુલસી ક્યારામાં મૂકી દીધું. બીજા દિવસે સવારે બ્રાહ્મણ તુલસીને પાણી રેડવા માટે આવી તો તુલસીની ડાળે સાસા મોતી શેર લટકતા હતા. એણે તરત જ બ્રાહ્મણને પોતાની દીકરીને બોલાવી વાત કરી. ત્રણેય રાજી થઈ ગયા. બ્રાહ્મણ તો તે મોતી શેરમાંથી 1.25 શેર મોતી વીણીને ઝવેરીને પાસા આપવા ગયા. ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને સખત થઈ ગયા. તેણે તો મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવડાવ્યો. દીકરીને હાર પહેરીને રાજકુમારી સાથે રમવા ગઈ. રાજકુમારીને આ હાર જોઈને રાજી થઈ ગઈ. તેને પોતાના પિતા પાસે ઝવેરીની દીકરી જેવો જ હાર માંગવા દીધો. રાજાએ તરત જ ઝવેરીને બોલાવીને આવો જ હાર બનાવવા માટે કહ્યું. ત્યારે ઝવેરી બોલ્યા, મહારાજ, આવા પાણીદાર મોતી મારી પાસે નથી. આ તો બ્રાહ્મણ ઘરેથી આવેલા. રાજા બ્રાહ્મણના ઘરે તપાસ કરવા ગયા. જાણવા મળ્યું કે એ આંગણે રહેલ એક તુલસી ક્યારા રોજ આવા પાણીદાર મોતી શેર આપે છે. આ વાત જાણીને રાજાને નવાઈ લાગી. તે પોતે જ સૈનિકો સાથે બ્રાહ્મણને ઘેરે આવ્યા અને પોતાની નજર સમક્ષ મોતીની શેર લટકતી હતી. રાજાને તો લાલચ લાગી. એણે પોતાના સંતાનોને જોરે આંખે તુલસી ક્યારો ઉખાડી લેવા જ્યારે હાથ લંબાવ્યો ત્યાં જ તેમના હાથ તુલસી ક્યારામાં ઊંડા પાંચે ચોંટી ગયા. સૈનિકો રાજાના હાથ ચોંટાવા પ્રયત્ન કર્યો, પરંતુ તેમને હાથ પણ ચોંટી ગયા. રાજા અને સૈનિકો તો ગભરાઈને બૂમો કરવા લાગ્યા. બ્રાહ્મણે બહાર દોડી આવ્યા. તેમણે તુલસી માતાને પ્રાર્થના કરી એટલે રાજા અને સૈનિકોના હાથ છૂટા પડી ગયા. રાજા અને સૈનિકો બ્રાહ્મણની માફી માંગે પેલા મોઢે પોતાના મહેલમાં પાછા ફર્યા. બ્રાહ્મણ ઘરે તો આવે રાજ સવારે સાસા મોતી ઉતરવા લાગ્યા એટલે કે તેઓ ધનવાન બની ગયા. હવે ત્રણેય જણા બ્રાહ્મણી ને તેની દીકરી સુખેથી રહેવા લાગ્યા. બ્રાહ્મણે તો પોતાની બંને દીકરીઓને પરદેશથી દીકરાઓને પાછા બોલાવ્યા અને કહ્યું, દીકરાઓ, હવે અમારું આયુષ્ય પૂરું થવા લાગ્યું છે. અમારા દેહનો કોઈ ભરોસો નથી. આજે છીએ, આવતીકાલે ન પણ હોઈએ. માટે તમને કહી દઈએ છીએ કે આપણા ઘરમાં જે કાંઈ છે તે 3 ભાગ પાડજો. 2 ભાગ તમારા બંને ભાઈઓને અને 3જો ભાગ તમારી વિધવા બહેનને આપજો. થોડા દિવસ બાદ બ્રાહ્મણી પરલોક સિધાવ્યા. બહેનો પોતાના બંને ભાઈઓ ધામે ધૂમે પરણાવ્યા. ઘરમાં 2 ભાભીઓ આવી. બહુઓ સાથે રંગમાં માતા પિતાની જે ટેક હતી તે ભાઈઓથી વિસરાઈ ગઈ. દીકરીઓને અતિથિ જમાડ્યા પછી જ જમવી તે ઘેરે જોઈ તુલસી ક્યારે મોતી ઉગે અને રોજ 3 ભાગ પડે. બંને ભાભીઓને આ ગમતું નહીં કે ખાય છે આપણી સાથે અને તેઓ પણ ભાગ અલગ. એક દિવસ મોટી ભાભીએ મોતીના ભાગ પડતા હતા ત્યારે વચમાં ટપકું મૂક્યું, તમારી બહેન રોજ 3જો ભાગ લેશે અને તેમને રોટલા ટીપીને અમારે ખવડાવવાના. જો 3જો ભાગ લેવો હોય તો તે જુદા રહે. ભાભીના આવા કડવા વચન સાંભળીને વિધવા બહેનને ઘણું દુઃખ લાગ્યું તો અલગ રહેવા માટે ચાલ્યા ગયા. તે માતા પિતાની જે ટેક હતી તે પ્રમાણે અતિથિને જમાડ્યા પછી જમવું. પ્રભુને ભજનમાં સમય પસાર કરતા હતા. એક દિવસ વિધવા બહેન ખૂબ જ તાવ ચડ્યો. 2 દિવસ સુધી તે એકલી ભૂખી તરસી પડી રહી. 3જા દિવસે બંને ભાભીઓ તેને મળવા માટે આવ્યા, પણ આવીને જોઈએ છે તો ખાટલામાં બહેનનું શબ પડેલું હતું. બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા. ભાભીઓ દેખાવ ખાતર ત્યાં આવી અને રડવાનો ઢોંગ કરવા લાગી. બહેનોને
ઘણો પૂર્ણશાળી હતો. ગાયના દાનના પ્રતાપે એ પલકાલે વેતરણી તરી ગયા. જોડામાં દાનના પ્રત્યે તે કાટાળા વન પાર કરી ગયા. છત્રીના દાન પ્રતાપે વરસાદની થૂલીથી બચ્યા. અન્નદાનના પ્રતાપે ભૂખ્યા દુઃખ ન વેઠવા ન પડ્યા. વસ્ત્રદાનના પ્રતાપે લોખંડના ધકધકતા થાંભલાને તેઓ બચી ગયા. આમ સર્વે વિઘ્નો આગળ ધર્મરાજાના દરબારમાં પહોંચી ગયા. ત્યાં ધર્મરાજા કહેવા લાગ્યા, દીકરી, તે અઢળક પુણ્ય સસિત કર્યું છે, પણ મારું વ્રત નથી કર્યું, તેથી તારે પૃથ્વી પર પાછું જવું પડશે. ત્યારે બહેન બોલી, હે ધર્મરાજ, તમારું વ્રત સી રીતે થાય? મારી વ્રત મકર સંક્રાંતિને લઈને જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય ત્યાં 6 મહિનાનું છે. આ વ્રત ઉત્તરાયણના દિવસે શરૂ કરવાનું. સ્નાન કરીને શુદ્ધ થઈને પાટલા પર મારા નામનો દીવો પ્રગટાવો. હાથમાં 4 દાણા રાખવા. મારી વાર્તા સાંભળવી. કોઈને સંભળાવનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. કરતી વખતે વાંસનો એક ટોપલો લેવો અને તેમાં 1.25 શેર જુવાર, લાલ વસ્ત્ર, કટકો કે એક જોડી વસ્ત્ર, છત્રી, ફાનસ, 1.25 શેર મોતીની સરણી હોય કે સોના કે રૂપાની મૂર્તિ, અથવા ન પહોંચી શકાય તો માટીની મૂર્તિ, આ બધું સુપાત્ર બ્રાહ્મણને દાન આપવું. આટલા બધા શક્તિ ન હોય તો જેટલું બની શકે તેટલું દાન આપવું. પછી 1.25 શેર ઘીની સુખડી કરીને એના 4 ભાગ પાડવા. 1 ભાગ ગાયને, બીજો બાળકોને, ચોથો ભાગ દિયર સભ્યો આપવો. બહેનો તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં મા બહેન મળદાને આંખ ચાંપવી તૈયારીઓ થઈ હતી. ત્યાં લક્ષ્મી દેવી ડોશીનું રૂપ લઈને આવ્યા. બોલ્યા, મારે આ દીકરીનું મુખ જોવું છે. આમ કહીને ડોશીમાં તો પાસે ગયા અને જેવો દીકરીને મોં પર હાથ ફેરવ્યો ત્યાં જ દીકરી જીવિત થઈ અને બધાને આશ્ચર્ય થયું. તો પોતાની બહેનના સજીવન થયેલ જોઈને રાજી થઈ ગયા. પોતાની બહેનને ઘેરે આવવા માટે મોં કહ્યું, પરંતુ બહેનોના આ કહીને ડોશીમાં પોતાને ઘેરે લઈ આવ્યા. આમ કરતાં ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજાનું વ્રત 6 માસના પૂરા થયા એટલે કે બહેને વ્રતનું ઉજવણી કરી. આ વખતે ડોશીમાં બોલ્યા, દીકરી, હવે તો તને ધર્મરાજાનું દૂતો લેવા આવ્યા છે. તું તો સ્વર્ગે જઈને ત્યાં. બહેન બોલી, હે માં, હું તમને મારી સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો બહેનને લેવા માટે આવ્યા. બહેન પહેલાં ડોશીમાને વિમાનમાં બેસાડ્યા, પછી પોતે બેઠી. સ્વર્ગમાં આવતા જ કંકુના પગલાં પડ્યા. જગદંબા દેવ પ્રગટ્યા, મોતી સાથિયા પુર્યા. આમ બહેન ધર્મરાજાનું વ્રત ફળ્યું. શ્રદ્ધા ભક્તિ ભાવથી કરેલ બધું પુણ્ય પ્રાપ્ત થઈ છે. હે ભગવાન, જેવી આ બહેનને વ્રત ફળ્યું એવું સૌનું ફળજો. કથા કરનાર, કથા સાંભળનાર સૌને ફળજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.